કેટલું મજાનું જૈન શાસન, જેની પાસે સંપત્તિ છે, જેમની પાસે પ્રતિભા છે, ટેલેન્ટ છે, બધા જીનિયસ છે, શું બાકી છે? આજે તમે આમ એવરેજ કાઢો તો જૈનોનું એજ્યુકેશન આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં આવે છે, સૌથી હાઈએસ્ટ છે. જૈનોની પર કેપિટા ઇન્કમ સૌથી હાઈએસ્ટ છે. જૈનોનો ઇન્કમ ટેક્સ સૌથી હાઈએસ્ટ છે. જે પણ મોટી પોસ્ટો છે, એવરેજ વિચાર કરો તો સૌથી વધારે જૈનો પાસે મોટી પોસ્ટો છે. બધી જ બાબતમાં જૈનો ટોપ છે, એમાં કંઈ સવાલ નથી. આજે યુએસએમાં જનારા ટેલેન્ટ અને જીનિયસ જે સંખ્યાઓ છે એમાં સૌથી મોટી છે. એવરેજ કરો સૌથી વધારે સંખ્યા કોની છે? તો કે જૈનોની છે. જૈનો પાસે બધું જ છે, માત્ર એક જ વસ્તુ છે નથી, અને એ વસ્તુ જે નથી એ છે એકબીજા સાથે પ્રેમથી રહેવું. એ માત્ર જૈનોને આવડતું નથી, બાકી બધું જ બરાબર છે. પણ એકબીજા સાથે લડવું ને એકબીજાને નીચે ઉતારવા. એક માછીમાર કરચલાઓનો મોટો તોપલો લઈને જઈ રહ્યો હતો, ખુલ્લો તોપલો. એટલે કોકે કીધું, અરે આટલા બધા કરચલા ભર્યા છે અને તોપલો ખુલ્લો રાખી છે, બધા કરચલા બહાર પડી જશે. તો કે આ મને કરચલાની બાબત ખબર છે, કરચલા એક પણ કરચલો બહાર નથી જવાનું. એટલે કે કેમ? કે આ કરચલાઓની આદત છે, જે કરચલો ઉપર ચડે એ નીચે રહેલો કરચલો એને ટાંગથી પકડે અને પાછો નીચે પછી. મારે તમને કહ્યું છે, આપની સ્થિતિ આવી ન થવી જોઈએ. જે પુણ્યશાળી છે એ પ્રમુખ બને, અને જે પ્રતિભા સંપન્ન છે મંત્રી બને. હા, એ પુણ્યશાળી હોય બધા પ્રતિભા સંપન્ન એવો નિયમ નથી, અને બધા જ પ્રતિભા સંપન્ન પુણ્યશાળી એવો નિયમ. ત્યારે આ ગોઠવણી કરવામાં આવે, પુણ્યશાળીને પ્રમુખ બનાવ્યા, એના પુણ્યથી સંઘ ચાલે, એના પુણ્યથી સંઘની જાહો જાલાલ વધે. અને જે પ્રતિભા સંપન્ન છે, કોઈ પણ બાબતમાં નિર્ણય કયો લેવો ને શું લેવો એ પ્રતિભા એની પાસે, એ મંત્રી બને. એમ અમારા ગચ્છાથી ભાઈ જયઘોષમાં જ કહેતા હતા કે પુણ્યશાળીને પ્રમુખ બનાવો અને પ્રતિભા સંપન્નને મંત્રી બનાવો.